ગુજરાતની અન્ય શહેરોની તુલનામાં વિકાસમાં પાછળ રહી ગયેલા સુરેન્દ્રનગર શહેરની પ્રજા હવે કમરતોડ રસ્તાથી પરેશાન છે। શહેરમાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે। પ્રજા સરકાર અને નગરપાલિકાને ટેક્સ તો પૂરો ચૂકવે છે, પરંતુ રોડ રસ્તાની સુવિધાઓ જોઈએ તો કોઈ જ નથી મળી રહી। ઠેર ઠેર ખાડા ખબડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય। આ છે સુરેન્દ્રનગરના રસ્તા, જે બની રહ્યા છે શહેરની ઓળખ। વર્ષે દાહડે કરોડો રૂપિયાનો ટેક્સ ભરનારી સુરેન્દ્રનગરની પ્રજા શહેરમાં કમરતોડ રસ્તાઓથી પરેશાન બની ગઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં એવો ભારે કે અનરાધાર વરસાદ વરસ્યો પણ નથી, તેવામાં સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે। સુરેન્દ્રનગરના પતરાવાડી ચોક, ટાવર ચોક, બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, વઢવાણ મુખ્ય બ્રિજ પર 5 થી 7 ફૂટના ગાબડા જોવા મળી રહ્યા છે। શહેરના ચૂંટાયેલા આગેવાનો અને અધિકારીઓ પ્રજાને તેમના હાલ પર છોડી આંખ આડા કાન કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના સામાન્ય વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ અને ખાડા પૂરવા પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર જ છે। તેવામાં નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। જૂના જ નહીં, નવા રસ્તાઓ પર પણ સામાન્ય વરસાદમાં ધોવાઈ જતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ પણ લાગી રહ્યા છે। ફૈઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।